મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીએ વાપીમાં ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો છે। તો વાપીમાં ઢાબા પર રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજન લીધું છે। તો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર, જેમાં દિવસભરના કાર્યક્રમના અંતે રાહુલ ગાંધીએ કાઠિયાવાડી ભોજન માણ્યું। મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસી છે, ત્યારે આજે ફરી એકવાર તેઓ નવસર્જન યાત્રામાં જોડાયા હતા અને દિવસ દરમિયાન તેમણે જે સભા સંબોધી અને હવે દિવસના અંતે તેમણે કાઠિયાવાડી ભોજન માણ્યું છે। આપ સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં રાહુલ ગાંધી એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે। વાપી પાસે એક કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ છે, ત્યાં રાહુલ ગાંધીએ ભોજન લીધું છે। તો દિવસભરના કાર્યક્રમના અંતે રાહુલ ગાંધીએ કાઠિયાવાડી ભોજન લીધું। આપ સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં રાહુલ ગાંધી સાથે અનેક લોકો પણ બેઠા છે અને રાહુલ ગાંધીના એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે, જેમાં દિવસભરના કાર્યક્રમના અંતે રાહુલ ગાંધીએ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ લીધો છે। તેમની સાથે અશોક ગેહલોત પણ નજરે પડી રહ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જણાવશો, રાહુલ ગાંધીનો એક નવો જ અંદાજ જોવા મળ્યો, તેઓ વાપીમાં કાઠિયાવાડી ભોજન લેતા જોવા મળ્યા, શું વિગત છે આ વિશે? બિલકુલ વિકાસ, જો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો જમવાની બાબતે રાહુલ ગાંધી કોઈ ગરીબના ઘરે પણ જાય છે, કોઈ ઝૂંપડામાં પણ જમે છે। આજે જયારે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને તેમનો બીજો દિવસ છે, ત્યારે વાપી ખાતે તેઓનું રાત્રિ રોકાણ છે અને વાપીમાં કોઈ અન્ય હોટલ કે મોટી હોટલમાં જમવાના બદલે તેઓ એક સામાન્ય જે ધાબુ કહી શકાય, ગિરિરાજ હોટલ કાઠિયાવાડી હોટલ છે, હાઈવે ઉપર આવેલી છે, ત્યાં તેઓ જમવા પહોંચ્યા છે। માત્ર તેઓ જ નહીં, પરંતુ પ્રદેશ કોંગ્રેસના તમામ નેતા પ્રમુખ સહિત ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી જે છે, આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ જે છે અહેમદ પટેલ પણ તેમની સાથે છે, શક્તિસિંહ ગોહિલ પણ તેમની સાથે છે, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ, તમામ નેતાઓને તેમની સાથે ત્યાં ગયા છે ગિરિરાજ કાઠિયાવાડી હોટલે અને ત્યાં તેમણે ગુજરાતી ભોજનનો સ્વાદ લીધો છે। એટલે રાહુલ ગાંધીની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી માટે આ કોઈ નવી કે આશ્ચર્યજનક બાબત ના ગણી શકાય। રાહુલ ગાંધીએ અનેક વાર આવા દ્રશ્યો આપણે જોયા છે કે તેમણે સામાન્ય ગરીબ લોકોના ઘરે ભોજન લીધું છે, ઝૂંપડું કે જ્યાં બીજું કશું જ ના હોય તે જગ્યાએ પણ તે જઈ અને તેને ભોજન લયું છે। તેવા જ દ્રશ્યો આજે વાપીમાં જોવા મળ્યા હતા। વિકાસ, જી આભાર હિરેન સમગ્ર વિગત આપવા બદલ।